આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. અતુલ પાનેરામાં ફરીવાર દીપડો નજરે પડતા વન વિભાગ પાંજરે પૂરે એવી લોકોમાં માંગ. અગાઉ અહીં દીપડો સીસીટીવી કેમેરામાં કે રાહદારીઓને દીપડો લટાર મારતો દેખાતા લોકોમાં ભયનો માહોલ. વલસાડના પાનેરા અતુલ વિસ્તારમાં ફરી દીપડો લટાર મારતો નજરે પડતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ઘણીવાર આ વિસ્તારમાં દીપડો સીસીટીવી કેમેરા કે રાહદારીઓને દેખાઈ દેવાની ઘટના બનવા પામી છે. આજ દિન સુધી દીપડો પાંજરે પુરાયો નથી, ત્યારે ફરી એકવાર દીપડો અતુલમાં નજરે પડતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો, જેને લઈ પાનેરા ડુંગર પર જવાવાળા લોકોમાં ભયનું વાતાવરણ ફેલાતા વન વિભાગ વહેલી તકે દીપડાને પાંજરે પૂરવાની કામગીરી કરે એવી લોકોમાં બૂમ ઉઠી રહી છે. ભરૂચના આમોદમાં ઘાસચારો ભરેલ ટેમ્પામાં આગ ભભૂકી ઉઠતા સ્થાનિકોએ આગ ઉપર કાબુ મેળવ્યો. પ્રાપ્ત માહિતી અનુસાર આમોદ તાલુકાના મંજુલા ગામે ઘાસચારો ભરેલ ટેમ્પામાં અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. ગામ લોકોએ મહા મુસીબતે આગ ઉપર કાબુ મેળવતા હાશકારો અનુભવ્યો હતો. ગામ લોકોએ બનાવમાં પગલે આમોદ નગરપાલિકાના પ્રમુખને ટેલિફોનિક વાત કરી હતી, પરંતુ ગામ લોકોએ આગ ઉપર કાબુ મેળવ્યા બાદ ફાયર બ્રિગેડ આવતા ગામ લોકોનો રોષનો ભોગ બન્યા હતા. જ્યારે સ્થાનિકો દ્વારા જીબીના વાયરો વધુ પડતા નીચે હોવાથી આગ લાગી હોવાનો ગંભીર આક્ષેપો કરતા ચકચાર મચી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ પાલિકાનો ફાયર બ્રિગેડનો ટ્રક બંધ હાલતમાં હોવાથી અન્ય નગરપાલિકાને સંપર્ક કરી ફાયર બ્રિગેડને બોલાવી હતી, જેને પગલે ફાયર બ્રિગેડને આવતા વાર લાગી હોવાનું જાણવા મળ્યું હતું. ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. મારું નામ મનહરભાઈ કરશનભાઈ પરમાર, ગામ મંજોલા, તાલુકો આંબોદ, જિલ્લો ભરૂચ, નવી નગરી રહેવાનું. અને ઘાસની ગાડી ભરેલી નવી નગરીમાંથી આવતા બધી જગ્યાએ જીવીબીની એકદમ નિષ્કાળજી છે. વાયરો નીચા છે, જોઈ લો, આ વાયર નીચા છે. અને એ લોકો એવું કહે છે કે 17 ફૂટ ઊંચા વાયર છે, તો આ 17 ફૂટ દેખાય છે, જોઈ લો. અને જ્યારે એકય વખત જીવીબીને વારંવાર રજૂઆત કરેલી છે, મેં પોતે પણ કેટલી વખત રજૂઆત કરી, ક્યારે સાંભળતા નથી. બીજા નંબર મેન્ટેનન્સ કરવાનું થાય તો ટાઈમ પર હાજર આવતા નથી. આ બધા જો દોરડા જેમ તેમ લબડેલા છે, એમાં ટેમ્પાના વાયરના અડવાના કારણે આગ લાગી ગઈ. નુકસાન મિનિમમ 1.5-2 લાખ રૂપિયાનું નુકસાન થયું. જાણ કરેલી. કોને? ધારાસભ્યને જાણ કરી, જીઈબીને જાણ કરી, પછી પ્રમુખને જાણ કરી, નગરપાલિકાના ફાયર બ્રિગેડ આવેલું, પણ ફાયર બ્રિગેડ કંઈક એના ટાઈમે પણ આવતા પહેલાં મેં આગ ઓલવી નાખેલી હતી. ગામ લોકોએ બધું ગામ, આખું ગામ થઈને બધાએ પાણી વેળે અને આગ ઓલવી નાખી. જીબી વાળા કોઈ કન્ટિન્યુઅસ સરખું કામ કરતા નથી. કાયમી ધોરણ, આ એક દિવસ નહીં, કાયમી ધોરણ. હમણાં આવીને ગયા તો એ પછી મને કાયદો એવો બતાવવા મળે કે 17 ફૂટ હોય તમારી ગાડી, મારી ગાડી છે 12 ફૂટ ઊંચી, બરાબર, અને ઘાસ ભરેલું હોય તો 13-14 ફૂટ તો થાય જ, તો 17 ફૂટમાં લાગે ના કોઈ દિવસ. અને આઈને ઉભા રહ્યા નથી, અને આઈને ઉભા રહ્યા નથી જીબી વાળા. આ વાયર બળેલા છે, જુઓ, એ ચેક કરવા રહ્યા નથી, ડાયરેક્ટ જતા રહ્યા. જો આ વાયર હળગેલા છે, આવા કંઈક થાય તેની જવાબદારી. આ વાયર હળગેલા છે. ભરૂચના પાલેજ પોલીસે દુકાન અને ઘરમાં 510 બોટલ નશાકારક કફ સિરપનો જથ્થો સાથે 2 ઈસમને ઝડપી પાડ્યા. ભરૂચમાં નો ડ્રગ્સ ઇન ભરૂચ અભિયાનને સફળ બનાવવા પોલીસ નજર રાખી રહી હતી. તે દરમિયાન પાલેજ પોલીસની ટીમને બાતમી મળેલ કે પાલેજ જહાંગીર પાર્કમાં એક દુકાનમાં કોઈ કિસમ પ્રતિબંધિત કફ સિરપનું ગેરકાયદેસર રીતે નશાકારક કફ સિરપ કોડીન રાખી છૂટક વેચાણ કરે છે. જે બાતમી હકીકત આધારે જગ્યાએ રેડ કરતા આરોપીના રિઝવાન મુબારક પટેલ, રહેવાસી પાલેજ ગામ જહાંગીર પાર્ક, અને ભાવેશ મથુરભાઈ ખીચડિયા, રહેવાસી કતારગામ, સુરતનાઓ દુકાન અને રહેણાંકના મકાનમાં નશાકારક કફ સિરપની 100 મિલીલીટર વાળી બોટલો નંગ 510નો કોમર્શિયલ જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે આરોપીના વિરુદ્ધમાં NDPS એક્ટ મુજબ પાલેજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ.
પાલેજ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી શિલ્પા દેસાઈ, પોલીસ ઇન્સ્પેક્ટર અને એમના સ્ટાફના માણસોને એક બાતમી હકીકત મળેલી કે પાલેજ ટાઉનમાં જહાંગીર પાર્કમાં એક રિઝવાન મુબારક પટેલ નામનો એક ઇસમ રહે છે અને ગેરકાયદેસર રીતે જે સરકાર દ્વારા પ્રતિબંધિત કરવામાં આવેલી છે એવી કોડી કેમ નામની નશાકારક દવાનું ગેરકાયદેસર રીતે વેચાણ કરે છે અને એનો ઘણો મોટો જથ્થો પોતાના ઘરમાં છુપાવી રાખ્યો છે. એવી બાતમી હકીકત આધારે પાલેજ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી અને એમના સ્ટાફે રેડ કરેલી. રેડ દરમિયાન આ રિઝવાન ઘરે હાજર મળેલો અને એની સાથે જડતી કરતા એને સાથે રાખીને 500 જેટલી કોડીકામ ટી કે જે પ્રતિબંધિત નશાકારક સિરપ છે, કપ સિરપ, એટલી મોટી માત્રામાં મળી આવતા એફએસએલ અધિકારીને સ્થળ ઉપર બોલાવેલા અને એની પ્રાથમિક ચકાસણી કરાવેલી. ત્યારબાદ એફએસએલમાં પણ આના નમૂના મોકલી આપેલા અને એફએસએલમાં એનું પરીક્ષણ થતાં એ નશાકારક કફ સિરપ અને માદક દ્રવ્ય કોડેન નામનું ધરાવતી હોવાનું તપાસમાં જણાયેલું કે જે એનડીપીએસ એક્ટમાં એને માદક દ્રવ્ય ગણવામાં આવેલું છે. એ પરીક્ષણ અહેવાલ આધારે આ બાબતમાં પાલેજ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરેલો. તો આ તાજના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.